દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, કોર્ટરૂમમાં સન્નાટો છવાયો। ડીસા ધાણા ગામે જમીન વેચાણ મામલે થયેલ ધીંગાણામાં 36 આરોપી દોષિત આજીવન કેદ। 23 વર્ષ અગાઉ જમીન મામલે બે જૂથ વચ્ચે મારામારી થતાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા। આગથળા પોલીસ મથકે બંને પક્ષે ફરિયાદ આપતા કુલ 40 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ હતી। દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે ફરી એક વખત મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે, જેમાં 23 વર્ષ અગાઉ ડીસા તાલુકાના ધાણા ગામે જમીન મામલે થયેલ મારામારીના કેસમાં કુલ 36 આરોપીને આજીવન કેદ આપતો ચુકાદો આપતા સોમવારે કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો। આ કેસ વિગત એવી છે કે ડીસા તાલુકાના ધાણા ગામે તારીખ 25/9/2002ના રોજ જમીન મામલે ગામમાં બે જૂથ વચ્ચે મારામારી ધીંગાણું ખેલાયું હતું, જેમાં બંને જૂથમાંથી એક પટેલ વાલાજી ઝાલાજી રહે રામસણ તાલુકો ડીસા અને ઠાકોર ચેનાજી વિહાજી ઠાકોર રહે ધાણો તાલુકો ડીસાવાળાને ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું, જેમાં બંને પક્ષે આગથળા પોલીસ મથકે ફરિયાદ આપતા આગથળા પોલીસ મથકે જમીન મામલે થયેલ મારામારી મામલે કુલ બંને પક્ષમાંથી 40 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ હતી। જે કેસની તપાસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરતા પ્રથમ કેસ પાલનપુર સેશન્સ કોર્ટ અને ત્યારબાદ ડીસા સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં 2015થી આ કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલતો હતો। જે કેસ આજે સોમવારના રોજ એડિશનલ સેશન્સ જજ આર.ડી. પાંડે સમક્ષ ચાલતા કોર્ટ સરકારી વકીલ ડી.વી. ઠાકોરની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે બંને પક્ષના 36 આરોપીને દોષિત ઠેરવી દરેક આરોપી 302ના ગુનામાં આજીવન કેદ, ₹500નો દંડ અને 307ના ગુનામાં દરેક આરોપીને 10 વર્ષની કેદ અને 3000નો દંડ અપાતા ચુકાદો આપતા કોર્ટે રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો। દોષિત 36 આરોપીના નામ: એક ગણેશજી વધાજી પટેલ, લક્ષ્મણજી ચમનાજી પટેલ, ચેલાજી ચમનાજી પટેલ, ગણેશજી રાવતાજી પટેલ, રામજી હેમાજી પટેલ, ચેલાજી વરધાજી પટેલ, અજાજી વરધાજી પટેલ, રૂપાજી લક્ષ્મણજી રાજપૂત, હેમરાજજી ઉર્ફે હેમતાજી ભગાજી પટેલ, ભલાજી ચમનાજી પટેલ, દલાજી જવાનજી પટેલ, ખેમાભાઈ નાથાભાઈ પટેલ, ભલાજી રાવતાજી પટેલ, ચેલાભાઈ જવાનભાઈ પટેલ, રામદાભાઈ હેમાભાઈ પટેલ, લાલાભાઈ રાયમલભાઈ લુહાર, તમામ રહે ધાણા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા, જેરુભાઈ સુરાજી પટેલ રહે ભદ્રા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા, અશોકજી ચેનાજી ઠાકોર, ગગાજી વિહાજી ઠાકોર, હાસાજી જોધાજી ઠાકોર, દશરથજી રાયચંદજી ઠાકોર, ધર્માજી સવાજી ઠાકોર, જેરાજી જોધાજી ઠાકોર, મેરુજી અજુજી ઠાકોર, 25 ભગાજી ઠાકરાજી ઠાકોર, તલસાજી પૂનમાજી ઠાકોર, નરસાજી ચેનાજી ઠાકોર, શ્રવણજી રાયચંદજી ઠાકોર, 29 રમણજી વિહાજી ઠાકોર, 30 રાયચંદજી વિહાજી ઠાકોર, 31 નટવરજી રાયચંદજી ઠાકોર, 32 પારસજી ચેનજી ઠાકોર, 33 ભરતજી ચેનાજી ઠાકોર, 34 વાલાજી રામચંદજી ઠાકોર, 35 શારદાબેન ગગાજી વિહાજી ઠાકોર, 36 મીરાબેન ઉર્ફે મોરીબેન ઠાકોર, તમામ રહે ધાણા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા। આ ગુનામાં આરોપીની આટલી સજા આપતો ચુકાદો આપ્યો। દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે ધાણા ગામના તમામ 36 આરોપી 302ના ગુનામાં આજીવન કેદ અને ₹500નો દંડ, 307ના ગુનામાં તમામ આરોપીને 10 વર્ષની કેદ અને 3000નો દંડ તેમજ ઇપિકો કલમ 324ના ગુનામાં દરેક આરોપીને 1 વર્ષની કેદ અને 1000નો દંડ અને ઇપિકો કલમ 143ના ગુનામાં સાદી કેદ આપી।